નથી. તો આજે આપણે નીકળી ગયા હો. તમને એમ લાગતું હોય કે આપણે ગાડી લઈને હવારમાં ક્યાં જાય ભાઈ? તો હું મારી ભાઈ નીકળી ગયા જોઈ. આપણે જવાનું છે કોરાડા. અહીંયા આપણે પાઇપિંગ કરવાનું છે છતનું. તો ટાઈમ ખોટી ના કરીને આપણે નીકળી જાય કોરાડા. તો આપણે પહોંચી ગયા કોરાડા. આ છે લોકેશન. આ મકાન રહ્યું ને એમાં આપણે છતની માથે આપણે પાઇપ ફિટ કરવાનું છે. વાયર જે આપણે અંડરગ્રાઉન્ડ ફિટિંગ આવે ને એનું પાઇપ ફિટિંગ કરવાનું છે. તો હાલો તમને બતાવી દઉં અને ફટાફટ કરી નાખી પાઇપ ફિટિંગ. અને આ છે છત અને આપણે મહરીભાઈ મંડાઈ ગયા છે કામમાં. હાલો આ છતમાં કરવાના અને અહીંથી દ્વારકા મંદિર દેખાય છે. ઝૂમ કરી પણ મોબાઈલમાં નહીં દેખાય. બાકી એમને આ રીતની આપણે પાઇપ બધામાં ફિટ કરવાની છે. આપણે કરવા માંડી છે. મહરીભાઈ તો પોરો ખાતા નથી, ફટાફટ કરે છે. તો આપણે વિડીયો બંધ કરી અને કદાચ પાઇપ ફિટ કરવાનું ઘા કેમ કે અહીં જ આપણે નીકળી જવાનું છે. તો હાલો કરવા માંડી પાઇપ ફિટિંગ. તો આવું હાલે છે આપણું પાઇપ ફિટિંગ કરવાનું. તડકોય બહુ છે, બપોરનું ટાણું થઈ ગયું છે. તડકોય લાગે છે ફૂલ. મહરીભાઈ ફોરો ખાતા નથી, આપણે બેસી ગયા કેમ કે આપણે તડકો લાગ્યો હતો. ફિટિંગ જોવા માટે ફોલો કરી નાખજો કેમ કે આ બ્લોકમાં આવતા જ રહેશે આ મકાનનું. કઈ રીતની લાઇટી લાગે, કઈ રીતના વાયર ખેંચી, કઈ રીતની ડિઝાઇન આવશે ને કેવું લાગશે એ આગલા બ્લોકમાં આવશે. એના માટે ફોલો કરી નાખજો અને વિડીયો ગેમમાં લાઈક કરી નાખજો કેમ કે આપણે આ પાઇપિંગ ફિટિંગ થઈ ગઈ છે. જો આ રીતની પાઇપિંગ ફિટ કરી અને આપણે થઈ ગયું અને હવે આપણે થઈ જવું છે દુકાન ભેરું. તો મળીએ બીજા બ્લોકમાં. જય દ્વારકા.